જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો મિત્રો આપણે ડેઈલી તો આપણે જીતી કરીને હમણાં 3 દી છે ના વિડિયા બનાવીએ પૂરા કર્યા। આજ આપણે ફાઇનલી ઘરનો એટલે કે મોર્નિંગ નું રૂટીન જે કામ કરીએ વિડિયો સ્ટાર્ટઅપ કરી દીધો બરોબર। તો હું છે ને અહીં આવી હતી ઢોરને બાંધવા। ઢોર બધાઈને અહીં પસવાડે ખડ છે જમાવટ વાળો એટલે કે જોરદાર ખડ છે। તો એકો એક પાડ્યું ને એને વાસળીને શ્યારેને અહીં બાંધી દીધા। તો મેં ત્યાં જોઉં અટાણા સુધી જોઈએ આંખી વાંક સરે। તમે જરાક ખાતરી કરી લ્યો કે કીવાંક સરે જોઈ શકો છો મિત્રો। આપણી ભૂરી છે ભૂરી અરે ગાંડી તું यहाँ પર લઈ ગઈ ગાંડી। પછી અહીં આપણી મીરા, પછી અહીં આપણી ઘરની પાડી, પછી અહીં આપણી ભાવનગરી પાડી। તમે જોઈ શકો છો મિત્રો કઈ ઘટે જ નહીં। બધે છોકરાને જામી પડ્યા આમાં સરવામાં। ખડ જોઈ લ્યો તમે મિત્રો કઈ ઘટે જ નહીં ખડમાં એ તો પછી સરવું પડે નહીં ને બધા એમાં કઈ હાલવાનું છે જ નહીં। આપડી ટીલી મીલી ને સારવાની છે મિત્રો પણ એને વાર છે બરોબર। એને છે ને બાંધવાની છે ને કઈ મમ્મી પાસે ધોડીને વહી જાય, એની મમ્મી પાસે વહી જાય। કા ગાંડો ગાંડો છે આમાં ટીલુડો હે ટીલુ ગાંડો આ હા 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 ઓય 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 ઓય। હાલો મિત્રો તમે લાઈવ મિલ્કિંગ જોઈ શકો છો। લાઈવ મિલ્કિંગ નીતિન જો દો હવે ગાયને હમણાં ગાયોને જો આમ આની કોર બાંધીએ વાં પાઈટું નાખ્યું એને જરાક પાકવા દેવું પડે ત્યાં અહીં રાખીએ હમણાં। તમે લાઈવ મિલ્કિંગ જોઈ લ્યો મિત્રો। आपने तो कभी देखा नहीं होगा, मैं दिखाती हूँ। जय माताजी નું મંદિર છે ધજા તમને દેખાતી હશે કે મસ્ત મજાની ફરકે। અસલની છે આમ વિડિયામાં કાયદેસર દેખાય જો રે વાં લીલા કલરની। તો આવું કઈક છે મિત્રો। તો હાલો આપણે આગળ આગળ જઈએ અને આપણે તમને આ બધું જે આપણે મસ્ત મજાનું બનાવ્યું એ તમને બતાવીએ। એ પહેલા તમને આપણા બાની મુલાકાત કરાવી દઈએ। બા તા જો ટબા જેવા તૈયાર થઈને ઊભા હતી। બા અટાણામાં નેવરા થઈ ગયા। નેવરી જોઈ ને બા ને ક્યાં કામ હોય? ક્યાં કામ હોય અટાણામાં? હા તો હાલો બે વાતું કરી હાલો। સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા નમૂનારાયણ। કામ કઈ નથી નવી છોઈ ઊભી કામ હોય। વાહ છોકરા નકીરા છે હું એકલી છે આય ડોહા બે તો બે ને શું કામ હોય? એ વાત સાચી। પછી નવરા બાઈએ જો લીમડો હરડી દીધો પણ કામ વળી રોડી જાય જો ને। લીમડો બા ચીપરામ થાય જોજો મિત્રો ચીપરા હે બા લીમડામાં પાણી નાખાય ગલાસ ગલાસ કાયમ। આ ડોલ નાખું લે હવે આ મહેંગો કરવો હા બુટકો કરી નાખું થાય એ કઈ ન થાય બા નહીં તો કોઈ ન કરી આ ગુંદો વાયો આ લીમડો વાયો આ લીમડો વાયો તો કઈ થયું નહીં પછી પણ આશે શું થાય? હા તઈ મિત્રો જોઈ શકો છો અહીં આપણે બધા ઢોર બાંધ્યા છે। અરે બાબા ये कौन है? હા તો આપણી ઓઢણ છે મિત્રો। ઓઢવા એ ગાંડી મારે ગાંડો કામ કરે માં ઓર માં હામું જોયું માં દીકાય। હા મારી ઓઢણ છે ગાંડી ગાંડી છે કા। હા કોથળિયું ભરાઈ ગયું છે મિત્રો દૂધનું તો મારી માં ફટાફટ જાય છે જોઈ શકો છો તમે દૂધ લઈને। જવાબ એ નથી દેતી જવાબ। હવે મિત્રો આ બતાવું તમને જે બતાવવાનું છે એ મેન જોઈ લ્યો। કેમ બાકી કઈ ઘટે? વાહ સો બ્યુટીફુલ। હવે આમાં તો છે ને મિત્રો વિચાર એવો છે મારો ત્યાં કે કોઈ હામટા મીમાન આવ્યા હોય કઈ જમણવારમાં બેહાડ દેવાના તાલપત્રી પાથરીને બીજું કઈ કરવાનું થતું જ નથી મિત્રો બરોબર। કેમ બાકી જોઈ લ્યો કેવું અસલ થઈ ગયું ને। બાકી તો તમને મારે કામ દેખાડું ઓલી બાજુ વાહિદાના ઢેગલા પડ્યા હતા કાલ મા દીકરીએ નાખી દીધા કઈ બહુ નહીં હોય વાહિદા એ વાઘડી નીતિન ફેરવી છે ને તઈ વરી ત્યાં જાહે તો અહીંયા બપોર પછી અહે બાકી ત્યાં ટાણે જો અહીં અહે ઢેગલા જ અહીં વાહિદા હે અહીં નાખશું બપોર પછી મા દીકરી બે
તું હું સામું જોવે ડરક 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 હે હું જોવા સામુ હા આ ડોહલા ક્યાંય હસવાયા જોઈ લ્યો મિત્રો તમે આ કામ કરો બા આ બા કામ કરો આ લીમડો ચોખ્ખો કરો થળિયું કામ શું કરો એનું એ કાપી નાખવાનો છે હા ઈ વાત સાચી અટાણે તો લુગડા હુકવા જેવો રેવા દયો ક્યાં હુકવા જાહું આમ જો લુગડા ક્યાં હુકવા જાહું દોરી નીકળી જાહે તો વાહ જાય ઢીલિયાની અરે વાહ રાંભી માન્ય તમારી બેનપણી પાસે હા તો કીડ જતો તો રેવા દયો ને બાપા ન્યા કીડીયું નું ઘર હે ન્યા કીડીયું નું ઘર હોય રેવા દયો આ મારી માં નવરી થઈને બેસી ગઈ વાહ ભાઈ વાહ જિંદગી તો તું જ જીવે માં હકીકત થી જોતા સવારના પોરમાં કોણ બેહે આમ ખોડસીએ ગાય દોવાઈ ગઈ હવે તમે દૂધની કોથળી ભરવા દૂધની કોથળી ભરવા મિત્રોને બકાલું દેખાય હું છે બકાલામાં હાલો આવું જોઈ લ્યો મિત્રો બકાલો મોગરા મરચા હે તાજે તાજા ગુવાર છે મસ્ત મજાની ઓલી છે દૂધી હા બા ભીંડા આવી ગયા હો મસ્ત મજાના ભીંડા હે પછી મસ્ત મજાના ધનિયા છે પછી મસ્ત મજાના વેંગણા હે એટલે કે બેંગન તો બકાલું આપણું અસલનું હે તો ફટાફટ મિત્રો જઈજો દુકાનેથી ને ઉપાડી આવજો બધું તાજે તાજું બકાલું આવી ગયું છે જોઈ પૂણી પૂણી દૂધી જો બા બકાલું લેવા આવ્યા બા ભીંડા લેવા કે ભીંડા લઈ લ્યો સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરાને દાયરો બધોય મજામાં વાગ્યા અટાણે મિત્રો 10:30 ને સીતારામ મોડા કરવાનું કારણ એ છે મિત્રો કે હમણાં થોડું કામ વધી જાય છે કૃષ્ણા બોલે છે કામ બોલે કૃષ્ણા તો બંગલા તારા પાકા પાયાના ને કાશી માટીના ઘર ને નરિયાના ઠેકાણા નથી કેમ લઈ જાઉં મોલકા તો મિત્રો હવે વાતે અધૂરી રહી ગઈ કે ભૂલાઈ ગયું મિત્રો સાવ હાલો મિત્રો કૃષ્ણા રોટલા બનાવે મગનું શાક મને કે એમાં કીવાનું શાક નાખું મેં કીધું બકાલું તા બધું છે સવારે જો ફૂલગર બધું બકાલ લઈ આવ્યા પણ મેં કીધું મગનું શાક નાખ ને પાકા પાયાના પછી બોલ મને એવું ના આવડે આગળી કોણ બોલતું તું તો તું એવા યાદ કરાઈ હતી પછી રોટા બનાવ્યું રોટા 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 એમપી ની ભાષા તો મિત્રો યાદ આવી ગયું મારે હજી પીહુને નેણ કરવાની બાકી છે સવારે બધાને એક એક નેણ કરી દીધી એટલે કે મગોટું અને ચણાનું ખાડ્યું એ બે ભેગું કરીને નાખી દીધું ને હવે એક એક નેણ કરવાની છે સાઈડ નેણ બે દીઠિયાનું મિત્રો ખડવાડવા નથી ફુગાતું હા પણ કરી આવું બે દીઠિયા કામ ને વાહે ખડવાડવા નથી ફુગાતું કાલે જીરા જીરા સાટા હતા ને અડધા દોરકા આ બાજુ બાંધ્યા ને અડધા ઢાળિયામાં હતા પીહું બધી ઢાળિયામાં છે ગાયું પાડ્યું એને થોડાક મોકરા કરવા હોય ને એને બારોબાર રાખ્યા તો એ જો એ બાજુના છે બધા એને પાણીએ કરી લીધા અને આને એને નેણ કરી દઉં એક અને એ બધા ખાઈ લે એ પછી બધાને પાણી કર્યું ને મારે મિત્રો રીંગણીનો ક્યારો એક સોંપવા જવાનો છે એટલે કે જેટલો રોપ પૂરો થાય એટલો રોપ નીતિન કા કોક લે મને તો હાથમાં દીધો એ ગાલા રીંગણી સોંપી દીધી તો એમાં મિત્રો અમે વાવ્યા હતા ધાણાવાળામાં નીકળું ફળ ઉગી પડ્યું એક ક્યારો હતો ધાણા ઉગી પડ્યા મલકના ધાણા ઉગ્યા પણ નીકળું ફળ તો મેં કીધું આ ફળ કાઢી નાખી અને રીંગણી રોપ આવ્યો ને તો રીંગણી સોંપી દઈ તો જો મિત્રો તમને હું રીંગણીનો રોપ પણ બતાડું જો મિત્રો કાલનો રોપ છે મિત્રો ને આની અંદર છે ને મેં થોડુંક પાણી નાખી દીધું ને અહીંયા છે ને આમાં મિત્રો એકદમ ભીનો ગારો છે એટલે જો રોપ એવો ને એવો છે રૂપારો તાજો તેલ જેવો ને મસ્ત એક તો ટમેટીનો છોડવો એ કોઈ આપી દીધો ફેરો આવેલા છે ગોગડા ટમેટા કીશું હાલો મિત્રો તો હું આવી ગઈ ભીહુના ઢાળિયામાં અને મિત્રો આપણે આ પાયટું પાથરી અને એમાં પહેલું મુહૂર્ત આપણે ઓઢણનું કર્યું અહીં નીતિનને મેં કીધું કે તું એને બાંધ દે ને એનો કંઈ બહુ વજન હોય નહીં અને કંઈ વાંધો આવે નહીં
ને નીતિન ગયો ધીરુભાઈને ત્યાં દવા છાંટવા, એટલે કે એને ટેકો દેવા ગયો ધીરુભાઈને એને, એટલે કે 2-3 જણા થાય ને તો ઝટઝટ છટાઈ જાય ને. હમણાં 2-3 દીથી આ ઢાકલું અને ઘડીક થાય તો તડકો ને ઘડીક થાય તો ઢાકલું, એટલે કે સાટા આવે ને તો રોગી ધોવાઈ જાય. તો નીતિન પણ જો દવા છાંટવા લાગે ને ફૂલગરતા વી ગયા બકાલે મિત્રો. તો એવું બધું કામકાજ હાલે મિત્રો. તો હાલો હવે જઈએ ભીહુને નીણ કરી દઈ બજીને, એટલે એ બધી ખાત્યું થાય ને પાછું એને 12-12:30 વાગે પાણી પીવડાવવાનું ટાણું થઈ જાય. તો જો મિત્રો દવા છાંટે એ પણ તમને હું બતાડું, પણ લગભગ નહીં દેખાય મિત્રો. હા દેખાય તો ખરી મિત્રો. જો દવા છાંટે મિત્રો, મેં થોડુંક ઝૂમ વધારે કીધું. બાકી મિત્રો અમારે અહીંયા ઘરને પસવાડે માંડવી છે ને, આ માંડવી ત્યાં 2 દિવસે અને કાલે પણ મજૂરની રિક્ષા ભરાઈને આવી હતી ને આજે રિક્ષા ભરાઈને આવી. માંડવી એમ કે પહેલાંથી છેલ્લા સુધી કંઈ નેદાણી નથી અને કંઈ નેદવાવાળાનો કંઈ વાક નથી. આ ખેતર હે રેસું થોડુંક, એટલે એમ કે ખેતરમાં ઘડી ખામું ગરાય નહીં. તો જો માણસોની પણ દાંડ. હાલો મિત્રો, તો વાયગા અટાણે હાંજના 4-4:30 જેવું થયું, કઈ ખબર છે નહીં મને. ને મારી માં વહી ગઈ આપણે નેદવા ક્યારોમાં બકાલાનો છે ઈ. મને એમ કહીને ગઈ કે તું છે ને રીંગણીનો રોપ લઈને આવી જાય કે આપણે મા દીકરી બે થઈને રીંગણી વાવી દઈએ. તો અમારી માં સેટ કાલ રીંગણી લઈ આવી હતી. તેને મારી માની સોરી મારા પપ્પા કા નીતિના કાલ સેટ રીંગણી લઈ આવ્યા હતા. જોઈ લો એવી રૂપારી છે. એનું કારણ એ છે કે રીંગણી છે એમાં ધૂળ છે અસલની રૂપારી હેઠી મુરિયામાં, ને પછી એમ પાછું નાખેલ છે પાણી, એટલે મસ્ત મજાની એવી રીંગણી છે. બરોબર, તો હાલો ત્યાં જઈએ ને મુલાકાત કરાવીએ તમને. તો ફાઇનલી મિત્રો આપણે ભૂગી ગયા ધીરે ધીરે કરતા અહીં રીંગણીને રોઈપે. જો કે રીંગણીને રોઈ મરી ગયો હમણાં 2 દી થયા નતા. રીંગણીનો રોપ જ દેખાય માં હામો ગેસની પાઇટે રાખ્યો ને ગુલદસ્તાની ઘોડે થી દેખાય. હમણાં તા ઘોડો આજ વાવ દે હું કાંઈ મટી જાહે. તો જોઈ લ્યો ટેકનોલોજી આ ને એવું બધું આમાં મારી માએ કરેલ છે. તો મારી માને છે ને માઇક દઈ દઉં, એ 2 શબ્દ બોલીને તમને કે મિત્રો કે હાલા દેવલી હું તને કેતી જાઉં, તું બતાડતી જા. જો મિત્રો આ તુરિયાના ની પાગલકાના વેલા હે ને વેલા રૂપારા મોટા થઈ ગયા હતા. જા વેલો સડાવ ને એવડા થઈ ગયા હતા. પણ આ કમરું દેખાય, આ બધા આ વંડી હે ને તે ઉંદડાવી કટિંગ કરી નાખ્યા. બરોબર, ઈ મારો રામ જાણે ને હું વાંધો આવતો હોય. પછી આ લાકડા બધીમાં ખોળી દોરીઓ બાંધી અને આ વેલાને કરી દીધા બધીને ઉષા. બાકી મિત્રો તમે ધાણા જોવો, આ ધાણા છે. આ એક ઘેરો ઠાવકો હતો ને તે મેં રાખી દીધા. એટલે મેં કીધું ભલે જ્યાં શેકમાં નાખવા થાય તાજે જા, એટલામાં જ અસલ ના અસલ છે. બાકી બધું ખોળ તાર વાહે છે નહીં દેખાડે. આ કોરા મારી કોરા તો લગભગ દેખાય કે ન દેખાય. હા ઈ ખોળ આ રહ્યું, પણ આ હામું દેખાય. જા આખો ક્યારો આમનો ખોળ નો જ ઉભો. અને ઓલી કોણ તારે પાછળ જા આવું બધું હું નથી આવું, ને આ બધી ખડ જ ઉભો. ક્યારો હતો ઉપર મોટો બધો. ધાણા વાવ્યા હતા પણ ધાણા નથી. પછી દાંતડી ઉકેલ નતો થતો ને મિત્રો, પછી આ રાખો આમ પાવડો. મેં કીધું આ પાવડે આમ ગોડી નાખીએ. પાવડે છે ને ઉકેલ સારો થાય. ખડે બધું વીવ આવે, ઘરડાતું આવે. આ રોગો આપણે ભાર દઈ ને તો વીવ આવે. નતા છે પોસું ને ખાતરનું તગારું ભરતી આવી દેખાય મિત્રોને. જો મિત્રો એક દેહી ખાતરનું તગારું ભરતી આવીને મારાથી સડતું નતું ને પછી અમારા બાપુને કીધું કે બાપુ તમે મને સડાવો. જો કૃષ્ણા હુતી હતી, નીતિને હૂતો તો તગારું હે મોટું ને પાછો ઓટાણે હોય ખાતરમાં વજન ને પાવડો લેતી આવી. હજી તો આ ઓસામ પૂરી કીધું મને કે રીંગણીનો રોપ લેતી જાઉં. કે રીંગણી રોપ ક્યાંથી લેતી જાય, બધું મારથી ન લેવાય, તે નથી આવી. હાલો મિત્રો તો વાવી દઈ રીંગણી, પછી તમને બતાડ્યું અમે વાવીને. તો મિત્રો ક્યારામાંથી ખડ બધું ને દઈ લીધું. એક થોડુંક ઠાઠે રહી ગયું. અને હવે જો હું કરું રીંગણી વાવવાના ખાડા 2 લાઈનનું થાય. હવે ખાડા થઈ જાય ને તો પછી રીંગણી સોંપી દઈએ. અને પછી હજી વાહિંદા વાત જોવે બારોબારના વાહિંદા નખાહે. એ પછી મિત્રો ભીહું બંધાય ને અહીં ધાણાનો ઘેરો આવી ગયો. બરોબર, અહીં એક ધાણાનો ઘેરો છે. હવે એટલી વાવી દઈ કૃષ્ણા, અને પછી આપણે ટ્રાય કરીશું દેહી ખાતરનું તગારું ભરી આવી મિત્રો. આવી રીતના થોડું આમ નાખતા જઈએ. એમાં હું છે ખાતર તા જોઈ
દેહી ખાતર, ઉરિયા ખાતર ન હોય તો હાલે. આગળ આ ધૂળ ને બધું આ મિક્સ કરી દે, અસર થાય હેરું પારી. હાલો મિત્રો, તો આ રીંગણીમાં ખાતર બધું નાખી દઈ, બીજું વથિયામાં સાટી દેવું, બાકી જ આવી રીતના ખાડામાં ઓલું કરવાનું છે મિક્સ ધૂળ ભેરું. તો મિત્રો હવે સોંપી દઈ રીંગણી. જ્યાં રીંગણી રાખી હતી 2 કોથળીઓમાં, મેં કીધું હુકાય નહીં ને આજ રીંગણીનો રોપ આવ્યો ને લગભગ બીજો દીકાશે એમ કે આવી રીતના 2 છોડવા મૂકતા જાય ને આગળ આગળ વધતા જાય. હું પેલા તો મોટો મોટો લઈ લઈ. મિત્રો આ રીંગણીનો રોપે પણ કેમ અટાણે ઉઝેરવો ને સુમાહામાં બહુ વહેમો છે ને ટમેટીનો. હા હા, ને વાવવાનું હું તમને કહી દઉં, જ્યાં દેહી ખાતર છે ને એ કૃષ્ણ એ બધું ભેગું પછી પાછો ખાડો દબાવી દીધો. આ ખાડાની નિશાની છે, આવી રીતના આમ છોડવો મૂકી આમ ફરતું દબાવી દે હું જ્યાં મિત્રો. ને પછી છે ને આને ટોવા શું કહેવાય, તવા દેવાના છે, પાણીના તવા, એટલે કે ટોવાની છે. પીવરાવાનો ક્યારો ન, ટોવાનો ફૂલ દબાવી દેવાનું. ક્યાંયથી કરતા ક્યાંયથી હવા ન લાગી જાય એટલે લાગી જાય એકદમ મસ્ત. તો હાલો મિત્રો ફટાફટ રીંગણી વાવી દઈએ. હાલો મિત્રો, હવે છે ને આપણે રીંગણીને ટોઈ દઈએ. ટોઈ દઈએ એટલે કે રીંગણી વાવ્યા પછી એમાં 1-1 ડબલું પાણીનું ભરી નાખ દેવાનું, એને કહેવાય ટોઈ દઈએ. એમાં પાણી નહીં કાઢવાનું, બરોબર? પાણી ન કાઢવાનું કારણ એ છે કે જો પાણી ભેગુંથી કાઢીએ ને આમાં મિત્રો, તો છે ને રીંગણી હલબલ થયા રાખે આખી. ને આ ડબલે ટોઈ દઈએ ને એની મૂરીએ ને એની પાંદે લાગી જાય રીંગણી પાછી ન્યા નવી, ને પાછી કોરામણ ન લેવી પડે. સમજ્યા તમે? સમજ્યા હોય તો કોમેન્ટ કરીને કહી દેજો કે સમજી ગયા. અમે ઘણા લોકોને ખબર હોય, ઘણા ન ખબર હોય, એટલે મેં કીધું વળી તમે કયો નહીં કે અમને તો ખબર હતી. એટલે જા હે ને આમ ખાલી એક જ ડબલું નાખવાનું, જાજુ નાખવાનું મિત્રો. આમાં જો આ રીતના તમને નહીં દેખાતું રોગું કહું કે આ રીતના, તો મેં આગળ નાખ્યું જોયું ને તમે એ જ રીતના જો આમ સાઈડમાં નાખવાનું. એ જ્યાં વાવલ હોય ને મૂરિયા નહીં નાખવાનું, પાણી સાઈડમાં નાખવાનું. મૂરિયા નાખીએ ને તો પછી પાછું ત્યાંથી ધૂળ નીકળી જાય એટલે ત્યાં ખાડો થઈ જાય, એટલે હે ને આમ સાઈડમાં નાખવાનું ને ભરતું જો આ રીતના નાખી શકીએ. આમ ક્યારો કરી દીધો કહી દે ને, આખો પૂરો ખડનો ક્યારો કરી દીધો, આખો ખડનો પૂરો ખડ કાઢી નાખ્યું. રીંગણી રૂપારી વાવી દીધી ને મસ્ત મજાનું પાણી એ પાઈ દીધું, ઓલી કોરે પાઈ દીધું, આ બાજુ પાઈ દીધું. પાણી લેવાનું કઈ નતું, માં દીકરી વહી ગયું તે ઢબલું ભરી આવ્યું પાણી. હાલાલ મસર કોડે વેલેરી કારા કારા ભમરા જેવા મસર છે, મને તો ખાઈ ગયા ભગવાન. તાજો જઈ ચાલો એટલું પાણી રાખજે, રાખ એટલું. ઓલી કોરા રીંગણી છોડવા બેગ છે ને તે જાય વાવી દે. આ કોરા હા, જ્યાં જગ્યા પડી હું મિત્રોને દેખાડું. જ્યાં જગ્યા પડી કે જગ્યા પડી ને હજી 2-3 છોડવા સેટ વાવી મિત્રો. હાલો મિત્રો, તો આપણે રીંગણીનું કામ કમ્પ્લીટ થઈ ગયું, વવાઈ ગઈ, ટોવાઈ ગઈ. તો મસ્ત મજાની એની પાંદડે રીંગણી લાગી જાહે. અને અમારી માં જ અહીંથી ઓઠણ હારું અહીંથી જવાર વાઢે. જવાર જ કહેવાય ને મળી જવાર, જવાર વાઢે ઓઠણ હારું. હાલો મિત્રો, તો હવે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. જો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો બધા.